હમણાં તમને બતાવું કે શોર્ટ વિડીયોના જે બિહાઇન્ડ ધ સીન આવે છે એ આ વિડીયોમાં આપણે વ્લોગમાં નાખશું. તો ચાલો બાબુ, તમારે કંઈ કહેવાનું છે? આખું લાલ દેખાય છે, જો આમ જો. હા, પી ગયા છો? એ ના ભાઈ ના, ઉજાગરો છે ભાઈ, ઉજાગરો. તો કાલે હતી 11 એટલે આપણે સમજી જવાનું છે. એ બંદૂક છે આપણી પાસે, ગોળી નો ફોડી દેતા હો કોઈ. ગોળી નહીં, તમે ખોટા ઓલું હું છે શેર બજારમાં પછી બૂચ મારીને ભાગો, મારે હું પછી સમજવાનું. પૈસા છે એ કાંઈ મની નથી. This is nothing money. કશો વાંધો નહીં. અહીંયા છે આપણે એક ગળા પાઉં, મારું ગળું પૂગતું નથી ને ખાઈ લેતું. તો ચાલો, કાંઈ વાંધો નહીં, ઝડપથી તમારો ટાઈમ બગાડ્યા વગર વિડીયો ચાલુ કરી દો. તો ચાલો, ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ મારવાનું ભૂલતા નહીં પ્લીઝ. ક્યાં ગયા છે બાપા? દેખાતા નથી. આ બાપા, અહીંયા હું ઘોકા મારો છો? આ બાપા, અહીંયા હું ઘોકા મારો છો? બેટા બળ તો કરવું પડે ને. હવે ઈ બળ કરવાના જમાના વયા ગયા. હવે ઈ બળ કરવાના જમાના વયા ગયા. આ બાજુ વયાવો, એક કામ છે. બોલ બોલ બેટા, શું કામ છે? બેહો બેહો નિરેથી. પાણી પીવું છે? ના ના, તારે કામ શું છે એ બોલ ને. બતાવું તમને. આ જો હમણાં નવા નવા શેર આવ્યા છે. કટવા જુઓ તમે, આ છે શેર માર્કેટ. આમના તમને થોડી ઘણી માહિતી હશે આની. એ માર્કેટ ની ખબર પડે અમને, શેર ની ખબર ન પડે. ઈ શેર ની જંગલ વાળાની વાત નથી કરતો. આ બતાવું તમને. આ શેર મારા ભાઈબંધને લીધા હતા. 1 લાખના ડાયરેક્ટ 10 લાખ થઈ ગયા હતા. જો આ કોલ પુટ છે, આમાં ટૂંક સમયમાં જ પૈસો બની જાય. અને જે આપણે કેમ આપણે જીરુમાં આપણે પપ્પા આપણે આ ખેતી છે કટમાં પપ્પા આપણે આ ખેતીમાં પાક થાય એ આપણે 6 મહિને વેચાય. પણ આ શેર માર્કેટ એવી વસ્તુ છે કે આપણે ધારી ત્યારે વેચી શકીએ અને તરત જ પૈસા. તો એ બેટા બહુ સારું કહેવાય. તો પછી આપણે આ જ કરવાનું છે હવે. હાલો વકીલ. હા બોલો. રે ભાઈ, આવડો મોટો ફેસલો અચાનક લઈ લીધો? તમારો છોકરો નથી આસવતો તમને? એ વાડિયા પીડ્યું ટ્રેક્ટરમાં અને પંખા વગરની સાયકલમાં એનું નામ ન રહેવું જોઈએ. પણ હું થયું કયો તો ખરા મને. તું બીજી બધી વાત રહેવા દે, હું તને કહું એટલું કામ પેલા કરવા માંડેલ તું. અલા માણા, હું થયું મને વાત તો કરો હરખી, હું તમારો વકીલ છું. અલા ઈ હમણાં મને હજી અહીંથી શેર બજારનું સમજાવીને ગયો છે. હો, એક કામ કરો, તમે ઝડપથી ઓફિસે આવી આવો. કાંઈ વાંધો નહીં, આવજો. આવજો મામા. મામા આપણે આ મામા આવજો હો. હા ભણા. આ મામા આવજો. હા હા ભણા, હાલે. સારું કર્યું ને ટાણી યાદ આવ્યું, ન કરે આ ભાણો તો ટાળી દેત. નમસ્કાર ખેડૂત મિત્રો, હું હિરેન પરસાણા સી એગ્રો એજન્સી અને અમારી ફાઇનલી શૂટ આપણું પૂરું થઈ ગયું છે. અને જુઓ તમે, ચાની ચુસ્કી હાલે છે. અને ખૂબ જ વાતાવરણમાં તડકો છે પણ પવન પણ સારો આવે છે. તો આવીને આવો સપોર્ટ કરતા રહેજો. અને ચાની ચુસ્કીઓ આવી રીતે અમે માર્યા રાખી, ડાયાબિટીસ થાય તો દવાના થોડાક ઊભા થાય. તો ચાલો ભાઈ, તમારે કંઈ કહેવાનું છે હિરેનભાઈ? મારે કાંઈ કેવું નથી આમાં. દવા લેવાનું એવું મારે શું કેવું? તમે દવા લેવાની વાત કરો છો, કમાવું કે દવાનું કરવું? કશો વાંધો નહીં. તો ચાલો ભાઈ. તો ફાઇનલી આપણે જોઈ શકો છો કે આ ઝાડ ઉપર કોક છે. આપણે જોવી શું કરે છે. એ દુકાને ગ્રાહક છે. તો આ છે જાંબુડા. જરી જરી શું છે બાપુ? રાવણા. રાવણા એટલે કે એને કહેવાય છે આપણે જાંબુડા. જીપ જેઠ મહિને પાકે છે. રાવણામાં ફેર હો ભાઈ. શું ફેર આવે? ફેર આવે ગુજે દિવસે ને. એ કેસ નહીં થાય, ખિસ્સા માર કેમ થાય? બે લે તો 10 નો મેળ કરવાનો હોય ને. તો બે નહીં
આ ઝાડ વેચીડો છે અને મોબાઈલ નું ધ્યાન રાખજે. તો ચાલો ગાડી આવી ગઈ છે. જો આવ્યો. પણ મારા હાથમાં મોબાઈલ છે. તો હવે આ જાંબુડા લઈને ભાઈ ભાગે છે. તો ચાલો જલ્દી જવા દઈએ ભાઈ, ખવાય ને જાંબુડા? જાંબુડા ખાવાના જોઈને. તો ચાલો હવે આપણે શૂટિંગ પૂરું થઈ ગયું છે. સ્પીકર હાથમાં છે, બે કામ એકારે ન થાય તે માટે આપણે બ્લોગની સમાપ્ત કરી અને આવી માહિતી માટે ઓ માય ગોડ. તો ચાલો ને કેચા કેચી નથી કરવાની, કેવી મજા આવી ઝાડ ઉપર? જોરદાર મજા આવી. તો ચાલો હવે અમે જઈએ દુકાને ગ્રાહક આવ્યા છે. શૂટિંગ આપણે 1 કલાક નહોતું, એ પૂરું થઈ ગયું છે. ચાલો બાય બાય. ગયા હોય ને 11 છે ને કાલે 11 રમવા ગયા હતા અને હારી ગયા છે મિત્રો. એવું તો થાય. તો હાઈલાઈટ રાખે. તો આ વિડીયો જોતા હોય તો એક બે સામણો લેવા મારી વિનંતી છે. જાંબુડા ખાવ, રાવણા ખાવ, બાકી બીજી વાત રહેવા આયા લાવો. દઉં. ઝાડવા માટે હું સડ્યો હતો. તું તમે ખાતો હોય તો ઉપર હો. ખાતો હતો એટલે બસ હવે અમને આટલો લેવો દે. ઉપર દઉં. મને ખબર હતી કે નીચે કાંઈ વધશે નહીં એટલે એ ઉપર ખાવાનું કામ ચાલુ રાખ્યું. ખાધું છે મારા બે જ ખવાય. તને ખબર હતી ને નીચે કઈ વધશે ને ખબર હતી એટલે તો આ ઉપર ખાઈ ને એવું નકર તમને થોડા દઉં.